નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપણી સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે અને વાત કરીએ તો સુરત જિલ્લાના ઓલપાડમાં પૂર બાદ નુકસાનીના સર્વે દરમિયાન દસ્તાવેજો ગુમાવનારા પરિવારોને સહાયથી વંચિત ન રહેવું પડે તે માટે ધારાસભ્ય મુકેશ પટેલ એક્શનમાં આવ્યા છે। સ્થળ મુલાકાત દરમિયાન તેમણે અધિકારીઓને માનવીય અભિગમ સાથે કામગીરી કરવા માટે સૂચનાઓ આપી છે। ભારે વરસાદ અને પૂરના પાણી ઓસર્યા બાદ ઓલપાડ તાલુકામાં ચાલી રહેલી નુકસાનીની સર્વે કામગીરીનું ધારાસભ્ય મુકેશ પટેલે ગ્રાઉન્ડ ઝીરો પર જઈ જાત નિરીક્ષણ કર્યું હતું। મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે પૂરના પાણીમાં અનેક સ્થાનિકો ખાસ કરીને આદિવાસી સમાજના લોકોના મહત્વના સરકારી દસ્તાવેજો પલળી ગયા, નુકસાન પામ્યા અથવા તો ગુમ થઈ ગયા છે, જેના કારણે નુકસાની સહાય માટેના સર્વે ફોર્મ ભરવામાં લોકોને મુશ્કેલી પડી રહી છે। આ મુદ્દે ધારાસભ્ય મુકેશ પટેલે અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે દસ્તાવેજોના અભાવે એક પણ ગરીબ કે આદિવાસી પરિવાર સહાયથી વંચિત ન રહે, ત્યારે પંચનામા અને સ્થાનિક ચકાસણીના આધારે અરજીઓ સ્વીકારી માનવીય અભિગમ અપનાવવામાં આવે તે પ્રકારની તેમણે સૂચનાઓ આપી છે અને સાથે જ ગુમ થયેલા અથવા પલળી ગયેલા દસ્તાવેજો ફરી સરળતાથી મેળવી શકાય તે માટે તંત્ર દ્વારા જરૂરી સહાય પૂરી પાડવાની પણ સૂચના આપવામાં આવી છે। સર્વે કાગળમાં કે કાગળ બિચારા ઘર ના ઠેકાણા નથી કે મેં સર્વે પૂરો કરો, બીજા ક્યાં હળપટી કાગળ આવે, બીજાના રૂમ ને બધું પીલાઈ ગયેલું છે। તમે આવીને જરા અલર્ટ છો એટલે સર્વેન્ટી કાગળ પર બીજા કાગળ કાંઠ લાવે હીરા, તમે આવીને સર્વે કરો જાતે ભાઈ આમાં તમે ઉતરો એને બીજાને અંદર ઉભા રહ્યો ને અલર્ટ નથી, ઘરની અંદર ઉભા રહે કાગળ ક્યાં હોટવાની વાત કરે, અલર્ટ તમે જુઓ અહીંયા ગાડી તમારા તલાટીને સૂચના આપો, જે વિગત લઈને પૂરું કરો। એ બિચારા પાસે એનો સામાન એનો કઈ વસ્તુ નથી, એનું પીલાવાનું એક બાકી નહીં કે ભાઈ આ કોઈ કોરું વસ્તુ નથી। આપણા વાળા બધા કાગળની પાછળ પડ્યા છે, એ કાગળ વાગ માટે હવે બહાર નીકળો ભાઈ, તમે બી ઓફિસ માંથી બહાર નીકળવાનું કરો અને અહીંયા બી ચક્કરમાં તમે હાલત જુઓ અહીંયા કચરામાં એ બધા કાગળ બાગળમાં પછી આપણે માનવતા ધોરણ આ બધું ખોલ કાઢીને પૂરું કરવાનું છે। ગાડીમાં અહીંયા ઘરના ઠેકાણા નથી, પાણી ભરાઈ ગયા, બધા કાગળ કાઢી ઓટે કેટલું પાણી એટલું હોય એટલું લઈ લેવાનું, બાકી બધું આપણે બધું આ કરીને પૂરું કરવાનું થાય છે।